વચનામૃત મધ્યનું 45મું. 51 ભૂતનું ટોળું કાઢવાનું. એક ભૂત નીકળતું નથી. કેટલા 51 ભૂત બેઠા છે, ખેંચીને લાવે પાછા. એક ભૂત હોય ને, જેને વર્ગ્યો જુઓ તમે, ત્યાં સારંગપુરમાં શાસ્ત્રીના વખતમાં એક ભૂત, એક બાઈને વર્ગેલું ભૂત. પછી આપણા મંદિરમાં, ત્યાં હનુમાન તો કંઈ કરી શકાય નહીં, એટલે આપણા મંદિરમાં તો શાસ્ત્રીમાં બિરાજમાન હતા. એટલે શાસ્ત્રી મહારાજે હરિભક્તોને મોકલ્યા, જાઓ ધૂન કરો. તો જ્યાં ધૂન કરે તો સામે ધૂન કરવા લાગ્યું ભૂતડું. તો હું સત્સંગી છું કે તમારા ધૂનથી નહીં નીકળું કે. લો એ સ્વામીભાઈને વાત કંઈક સંગે તો આવું કે છે, સ્વામી પાણી કરી આપે કે જાઓ છાંટજો, પછી ભાગ્યું. અને આવું છે સત્સંગી ભૂત થાય. ભૂત છે ને મલિન વાસનાને લીધે થાય છે. ભૂત પે સાચી વસ્તુ છે, ખોટી નથી. પણ આવી ઉપાસના હોય ત્યાં ના ચાલે. નહીંતર પોલીસવાળો હોય એ સરકાર કહેવાય, ને આઈજીપી છે એ સરકાર કહેવાય. બેની સત્તામાં કેટલો ફેર. આઈજીપીનો ઓર્ડર આવે, પોલીસ કાંઈ ના કરી શકે. એમ આપણે ભગવાનની ઉપાસના હોય, ઓલું કાંઈ ના કરીએ. એટલે કહે છે ને, યોગી આપા વાત કરતા કે વિધવા બાઈ મળે તો અપશુકન થાય, એવું કહે લોકો. પછી બાપા કે વિધવા બાઈ રેલના પાટા વચ્ચે ઊભી હોય અને પંજાબ મેલ આવતું હોય, કોને અપશુકન થાય? પેલા એન્જિન નીચે પડે, બાઈના છોતરા ઉડી જાય. અપશુકન થાય, વાત સાચી છે, પણ પછી પ્રસંગ જોવું પડે. એટલે અહીંયા તો ભગવાન સામે ગ્રહ પનોતી કાંઈ ના કરી શકે. આમ સાચા છે. હા, જો આવી ઉપાસના ના હોય તો વર્ગ ભૂખા કાઢી નાખે. પણ આવી ઉપાસના હોય, પંજાબ મેલ, તો બાઈ કાંઈ ના કરી શકે. એમ સામર્થ્યને લીધે કે બધાનું બળ તો છે જ. મલિન દેવતાઓ છે, મલિન ઉપાસના છે, અને એ તે બધું કામકાજ ચાલતું હોય છે. પણ આવા ભગવાન, આવા સંત હોય, એનો આશરો હોય દ્રઢ, પોલ ના હોય, કાંઈ ના થાય તમને. આપણે એક હરિભક્ત હતા ને, એક ગામમાં તો એક ભૂતિયું મકાન હતું, કોઈ રહી જ ના શકે એમાં. એક યુરોપિયન હતો, એને પ્રયત્ન કર્યો, ક્યાં નહીં રહેતે. રાતે ભૂતા એને ખાટલો ઉપાડીને બહાર મૂકી દીધો, ભાગી ગયો. પછી આ હરિભગત હતા ને, ઓલા કહેવા ગયા કે આમાં રહેવા માટે કે ભાડું શું લેશે? અરે તમે રહેતા કોઈ ભાડું નહીં, આમાં કોઈ રહી શકતું જ નથી, મફત જાઓ. ભૂત ભાગી ગયા. નહીં તો પહેલાં જે રહેવાવાળા એ ભાગી જાય, એવું થયું. તો આવું બળ હોવું જોઈએ, દ્રઢતા નિષ્ઠા હોય ને તો આ કાંઈ ના કરી શકે તમે. પણ જો એમાં કાચું પોચું હોય, ઢીલું હોય તો ચડી બેસે. હા, એટલે ઓલા આ ભૂત આટલું જોર કરે તો 51 ભૂત 24 કલાક તમારી સાથે રહેશે. જન્મો જન્મથી છે સાથે.
હવે શું દશા થાય? 51 ભૂત. હવે શું દશા થાય બોલો? સ્વામિનારાયણ હરે સંવત 1880 પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામ મધ્યે દાદા ખચના દરબારમાં ગમણે દ્વાર ઓરડાની ઓસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો. જો થયા નથી હજુ તો કહેવાઓ છો. કોણ કોણ? મુનિ મંડળ એ બધા પરમહંસો બધા આવી ગયા, સંતો. બ્રહ્મચારી પહેલાં પૂજારીમાં બ્રહ્મચારી રહેતા, એને જરા સ્પેશિયલ થોડુંક હોય. બોચા સમય બ્રહ્મચારી હતા બહુ પહેલાં. અમે જ્યારે યુવક હતા ને આપણા મંદિરમાં, યુવકો છે એમને અડી જાય, જઈ ના આવે પણ નાઈના અડી જાય. દિવસમાં 15 વખત નવડાવતા. ગમત ઓલાનો આવી બને એટલે બ્રહ્મચારી બધું એવું હોય, બધું જરા સ્ટ્રિક્ટ. પેલા બ્રહ્મચારી મંડળ. પછી ગ્રહ સત્સંગી તમે બધા આવી ગયા હોલસેલ. તથા પાળા, બંદૂકવાળા પાળા. પાર્ષદ. બે પાળામાં શું લેવું? પાર્ષદ લેવા. પાર્ષદ. તો અયોધ્યાવાસી એ લાખો રાજકુટુંબ, ડિવાઇન ફેમિલી, મહારાજના ધર્મકુળ, એ તમે સર્વે મારા કહેવાઓ છો. થવાની વાત ને કહેવાઓ છો એટલામાં જોજો શું તે બધા મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, તમે કંઈ ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં. હવે આ દાટી છે, ફાયરિંગ છે, લાગે છે એવું નથી. અતિ કૃપા છે. પહેલાં પોતાના તમને આપણે બધાને પોતાના ગણ્યા, કેટલી કૃપા છે. અમેરિકન પ્રેસિડેન્ટ હોય અને તમને પોતાના ગણે એટલું કામ થઈ જાય. કેટલો કેફ રહે ને. આપણા રાષ્ટ્રપતિ છે, એમનો જન્મદિવસ હોય અને 1 કરોડ માણસ અભિનંદન મોકલે કચરા પેટીમાં, એમને પહોંચે જ નહીં. અને અમેરિકન પ્રેસિડેન્ટ એક જ વાક્ય આવે, હેપી બર્થડે ટુ યુ, બધું થઈ ગયું કામ. એવું છે. ભગવાન આપણને પોતાના ગણે છે. આવા સંત, ભગવાનના અખંડ ધારક સંત આપણને પોતાના માને છે. કેટલી મોટી વાત છે. શું ઘણા લોકો શું કહે, આ દુનિયામાં કોઈ આપણો નથી, એક ભગવાન છે, બાકી શું રહ્યું? લાચારીથી બોલતા હોય. તો કોઈ બોલે કે આ હિન્દુસ્તાનમાં કોઈ આપણો, ટાટા બિરલા છે, શું બાકી રહે? બીજા કોઈની જરૂર કરી પછી? તો ભગવાન કેવું બોલે છે કે દુનિયામાં કોઈ આપણો એક ભગવાન છે. અને તો હાવ ઢીલા પોદરા જેવો આવું બોલે છે, લાચારીથી બોલે છે. આમ કંઈક
ખરેખર એકલપણું છે જ એને એટલે બોલે છે. ભગવાને નથી એના. એ આ બોલે છે એ રીતે એમાં સમજ આવે કે ભગવાન પણ નથી, કંઈ બોલવા ખાતર બોલે છે. પણ જો આવું બોલે તો, જો મીરાબાઈ બોલીએ, મેરો તો गिरधर गोपालो दूसरो कोई नहीं. ને આપણા હરિભક્તો સંતો કેવા કીર્તન ગાય, જો હમ તો એક સહેજાનંદ સહેજાનંદ ગાવે. એટલે એમાં કંઈ દૂસરનો કોઈ ના ભાઈ, મારે બીજા કોઈ જરૂર નથી, એક સહેજાનંદ. સહેજાનંદ કે દર્શન કરકે મગન ભય સબ ગુરુ જ્ઞાન. કેવા ખુમારીના પદો છે. એને બદલે આવું બોલે, આ દુનિયામાં કોઈ આપણો નથી, એમ ભગવાન છે. આવો મરદાલ બેઠે મરદું બની જાય. તો એ મહારાજ આપણને પોતાના ગળે, આ સજા નથી, આ પોતાના ગળે એટલે પોતાના સ્ટેન્ડર્ડ પ્રમાણે હોવું જોઈએ ને. અમેરિકામાં છે ને મોટલો છે, ફ્રેન્ચાઇઝ મોટલો હોય ને, એમાં મોટી કંપની હોય. એટલે ધારો કે ઇન મોટલ ત્યાં છે. હવે એમાં તમે જોડાવો ને તો મહિનાના $5,000 આપો, તે તમને એનું નામ વાપરવા દે તો વધારે ચાલે, આમ ગુડવિલ. પણ પછી ખાલી $5,000 રહેતા નથી, ગમે ત્યાં ચેકિંગ કરવા મોકલે કે એના સ્ટેન્ડર્ડ પ્રમાણે તમારી મોટલ છે કે નહીં. ના હોય તો ઠપકો આપે તો ગાડી પણ મૂકે, લઈ લે, પાછું આપીએ તો હવે નામ વાપરી ના શકો તમે. આપણા મને એક ભાઈ મળ્યા હતા આપણા હિન્દુસ્તાનમાં, તો એ કહે કે એની ફોરેન પરદેશની કંપની છે, તો એનો માલ વેચવા માટે ત્યાંના અહીંના સેલ્સમેનને ટ્રેનિંગ આપવા આવે. આપણા સેલ્સમેન હોય ને એના જે, જો ધારો કે ફોર્ડ કંપની હોય કે કોઈ કંપની હોય, હવે અહીંના જે સેલ્સમેન હોય, એજન્ટો હોય ને એના સેલ્સમેન હોય ને, બધાને બોલાવે અને ટ્રેનિંગ આપે. કારણ કે જો સેલ્સમેનને બોલતા ના આવડે તો ધક્કો એ કંપની લાગે ને, ઊંધું છતું બાફે તો કેટલો ખટકો. એ દરેક આ લોકમાં જે જેને પોતાના ગણે છે એનું બધું સ્ટેન્ડર્ડ હોય છે, પણ રહેવું પડે, પણ બધું કરવું પડે. તેમ ભગવાન પોતાના આપણને પોતાના ગણે કંઈ સ્ટેન્ડર્ડ નહીં હોય. આ સ્ટેન્ડર્ડ પ્રાય તો ના રહો તો પછી મહારાજ જ કહે છે ને, એમને અમુક ધર્મ નિયમ, અમુક રીતભાત, અમુક બોલવું ચાલવું ઉઠવું બેસવું બધું એનું બધું આ રોયલ કુટુંબને કેટલું જ હોય. એટલે હેપીઝ ને બીટલ્સ હતા ને, પ્રિન્સ ચાર્લ્સને કે તું અમારા કરતાં વધારે આળસુ છું, કે તારે તો કાંઈ કરવાનું નહીં, અમે તો કંઈક પણ કરીએ છીએ. તો પ્રિન્સ ચાર્લ્સ અમે જન્મીએ ને ત્યાંથી જ શરૂ થઈ જાય ટ્યુશન ક્લાસ, કઈ રીતે બેસવું, કઈ રીતે ઉઠવું, કઈ રીતે ખોખરો ખાવો, કઈ રીતે ચાલવું, બધા ટ્યુશન. લો ગાભા નીકળી જાય, શાનો આળસુ. તો જેમ આપણે આમ ભગવાનના કહેવાઈએ છીએ, સર્વોપરી ભગવાન, પ્રમુખ સ્વામીના, યોગી બાપાના, શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજના, પછી ગડબડ ચાલે. સિંહ સંતાનો અને પછી લીંડિયાની જેમ વર્તન કરે, કેવું કહેવાય, ઘેટો, ઘેટા સિંહ ના શોભે. અત્યારે પ્રિન્સ ચાર્લ્સની 2 વખત આવી ગયા, 2-3 વખત કંઈ આવી ગયા. જતો હોય તારખાન બટ ભેળપુરીની લારી હોય, હવે એને મન થાય તો ઉઠીને ખાવા જાય કરો, ગમે ઈચ્છા ના કરી શકે. હા, પ્રોટોકોલ આડો આવે. અમુક વસ્તુ તો એને બંધન થઈ જ જાય, એની ઈચ્છા પ્રમાણે થઈ જ ના શકે. એટલે એડવર્ડ ધ 8th આપણે હતા ને, હા, એને એક સ્ત્રી સાથે પ્રેમ થયો તો એને જ પરણવા માગતો હતો. તો આ લોકોએ કહ્યું કે તું પરણી ના શકું, અને પરણું તો તે રાજગાદી પર ના આવી શકું. તું રાજગાદીનો ત્યાગ કરે ને,
પણ બાઈને પરણ્યો. પણ જો આવો કાયદો છે, એના બધા એના નોર્મ્સ, એના જે બધું અમુક બધું કાયદા હોય એ પ્રમાણે રહેવું પડે. તો ઈચ્છા પ્રમાણે ના ચાલે. એની અંદર ફિટ થઈ ગયા તો જે રોયલ કુટુંબના કહેવાય એ લોકો, એટલે ગમે સ્ત્રીને પરણી જ ના શકે. રોયલ કુટુંબની જ સ્ત્રીને પરણી શકે. અને છતાં એને આગળ રાખ્યો તો કે તો રાજગાદી નહીં, તો રાજગાદી મૂકી દેવી પડી. એટલે તો અહીંયા મહારાજા એક આ લોકમાં આટલું બધું છે, આ લોકમાં કેટલું બધું હોય છે. જો હું ખાનદાન કુટુંબનું હોય એના તો મર્યાદા હોય છે. અમુક ટાઈમ સુધી બહાર તમે ના જઈ શકો, આવી જવું પડે. આ બૈરા ઓજલમાં પડદામાં રહે, બધું રહે, લાજ કાઢે, એવું બધું કેટલું બધું હતું. મહારાજ પણ કહે છે કે તમે મારા કહેવાઓ છો, એટલે એમને અંદરની વાત છે, બહારનું બધું બહુ નથી. એટલું અંદરનું, બહાર તો ત્યાં ગમેલું સબ અંદર લવરી થતી હોય તો શું કામ. એટલે અંદરનો મામલાની વાત છે. તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો ખટકો રાખીને તમને વર્તાવું નહીં. જો ખટકો રાખીને એમને નહીં, ધ્યાન રાખવું પડે. કેવી રીતે વર્તો છો, શું કરો છો, ક્યાં જાઓ છો, કોનો સંગ કરો છો, આ બધું મહારાજ ખબર રખાવતા. મહારાજ ખાસ ખબર આને કોની સાથે ઉઠક બેઠક છે, આને કોની સાથે ઉઠ બેસ છે, એવું. પછી જાણે તો મહારાજ ઠપકો આપતા કે ત્યાં ક્યાં ઘૂસી ગયો, ચાલ અહીં ત્યાં એનું સમાગ નહીં કરવાનું, ચોખ્ખું માં જ કહી દેતા. આ રીતે બધી ધ્યાન રાખતા. ઉત્તરોત્તર બધા રીતે રાખ્યું છે ધ્યાન. તો જો આપણે કહેવાનું શું કે આ બહુ જરૂરનું છે. આપણે તો બાળક જેવા છે, આપણને ખબર ના પડે. બાળક સાપને પકડવા જાય, તલવારને પકડવા જાય, બધું એને કંઈ ખબર જ નથી. આપણે આવું છે, કોનો સંગ કરવું, ક્યાં ઉઠવું બેસવું, શું ખાવું પીવું, બહાર કઈ રીતે બોલવું ચાલવું, કંઈ છે જ નહીં. એટલે મહારાજ કે એ બધું ખટકો, જો ખટકો રાખીને તમને વર્તાવ નહીં. ખટકો તો રાખ, પણ વર્તાવાની વાત છે, ખાલી ખટકો નહીં, વર્તાવાની. કે આ રીતે ત્યાં કરવું જ પડે. સ્કૂલમાં નહીં એક્સરસાઇઝ કરાવે છે ને, છોકરાઓમાં કરે, પક્ષી ઉડતા, આમાં કંઈ શરીર બનતું હોય છે, બરાબર કરવું પડે. આપણે આવું જ કરીએ છીએ. આમ સત્સંગ ક્યાંથી પછી આમ ધરતા ક્યાંથી આવે, આમ અને અંદર પાવર ક્યાંથી આવે આમ કરેથી. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. યોગી આપણે કર બોલ્યા કર, તલ માત્ર મહારાજને તલ માત્ર કસર રહેવા, અને આપણે ગાડે ગાળા રાખવી છે. બેને ખેંચતાણ થાય, શું કરવું. ભગવાને કેટલો પ્રશ્ન છે. માફ કરે છે, બધી વાત સાચી, પણ અંતરમાં મનમાં તો આ છે. જે પ્રમુખ સ્વામી છે, યોગી આપા, એમના મનમાં એક ચિત્ર છે સાધુ માટે, હરિભક્તો માટે, કે મારો સાધુ આવો હોવો જોઈએ, મારો સત્સંગી આવો હોવો જોઈએ મનમાં. મારો યુવક, મારો બાળક, મારો કિશોર, આમ અહીંયા પિક્ચર છે. એટલે એમની જે આશા છે, એમની જે ઈચ્છા છે, એ પ્રમાણે આપણે જીવન બનાવવું, તો એના કહેવાય આપણે. પણ એમની ઈચ્છામાં એના આપણે આમ જીવન બનતું હોય, કામનું નહીં. બધે જ છે આ વાત. કોઈ પણ સ્કૂલ હોય, કોલેજ હોય, બધું એના બધાના અમુક તો નિયમ હોય છે જ, એમાં રહેવું જ પડે એને. આપણે પણ સત્સંગના નિયમ છે,
એમાંય આ બધી આવી રીતે અમુક તો રહેવું જ પડે ને આવી રીતે કરવું જ પડે. આવી રીતે આપણે ન વર્તીએ એટલે મહારાજ કહે ને હજુ થયા નથી, હજુ ખાલી કહેવાઓ છો મારા, કહેવાઓ છો તોય મારે આટલું તો જરૂરનું છે જ. ત્યાં ગાફલ પણ વર્તે મારાથી નહીં જોવાય, હું નહીં જોઈ શકું. હા, અને તમારો પગ પણ ટકશે નહીં એવું છે. તેને લાગે તારો કોઈ સત્સંગ મૂકી ના જાય અને તો અંદર એને મજા ના આવે. હા, એટલે એના જેવું જ થયું ને, જે બહાર નીકળ્યો એના જેવું જ થયું ને. એમાં શું ફેર પડ્યો? મારે કંઈ ગાયું તે ના ગાયા જેવું. કીર્તન ગાય પણ જો સ્મૃતિ વિના ગાય તો ના ગાયા જેવું. આવી રીતે આપણે જીવન આપણું હોય આમ ભગવાનની ઈચ્છા પ્રમાણે ના હોય તો સત્સંગી હોવા છતાંય સત્સંગ નથી, ફળ ના મળે. અને સામે છે ને આમાં આપણે નિયમ ધર્મ છે, સજા લાગે છે, તકલીફ આ છે સજા. આમ કંઈક પારવાનું કરવાનું હોય તો મરી ગયા, મોતિયા તૂટી ગયા એવું લાગે. આ સજા નથી. આ આપણને પોતાના ગણવાનું, તમને આપણે આપણી કિંમત આબરૂ વધારવા માટે છે. આ જો નિયમ ધર્મ બહાર જાઓ તો કોડીના કિંમત, નિષ્કામ ધર્મ ખાસ કરીને. હા, એમાં જેટલી ગાફલ થાય તો કિંમત જ ના રહે. ગમેલી સેવા ને બધું કરતા ને બધું હોય ને, કોઈ ભાર ના પડે. આવું છે ને એમાં બરાબર હોય તો કોઈ કાંઈ કહી જ ના શકે. તો અમુક આ ભગવાન આપણે જો ભાઈની મર્યાદા મૂકી મહારાજે, આવતા સાથે જ લોજ ગામમાં પગ મૂકતા સાથે બે જુદા પડી દીધા. બોલો, ગોખલો પુરાઈ દીધો. આજે ગોખલો નહીં, દરવાજો ખોલી નાખ્યો. આટલું આવું છે. એટલે આપણે આ બધું એમના કહેવાય છે, એમના મનમાં શું છે, પ્રમુખ સાહેબ મનમાં શું છે, મારો સાધુ, મારો સત્સંગી કેવો હોવો જોઈએ એ જાણી લો, પછી એ પ્રાણ જીવન બનાવો. બસ ક્યાં એમાં જંગલમાં જવાનું છે, તપકા ઊંધે માથે લટકવાનું શું કહી જાય એવું કાંઈ નથી. આટલું તો બધું કોઈ પણ જગ્યાએ આટલું તો હોય. એમાં આપણે જે આ ભગવાન આપણી પાસે કરાવે છે એ બહુ મોટી વાત નથી. એ આપણે મનમાં લીધું નથી ને એટલે. જો મન ધારે ગિરનાર ચડી જાય અને આજ્ઞાથી છે ને 10 પગથિયા ના ચડી શકે મંદિરના. હા, એને ભારે લાગે. મન ધારે ગિરનાર ચડી જાય તો એને કાંઈ ના થાય. આમ કેફમાં નીચે ઉતરે, ઓહો ચડી આવ્યો ગિરનાર. 10 પગથિયા આ થાય. યોગી પર ગોંડલ છે ને, સાહેબ મંગલ પ્રવચન કરે તે જ વખતે આરતીના પહેલાં ડંકા વાગે, વળી મંગલા આરતીના. સાહેબ કહે જાઓ આરતીમાં, આમ લટકું કરે. એટલે બધા જાય, પણ બીજા 4-5 યુવકો છે ને આમ ત્યાં આંટવાઈને પાછા આવીને બેસે. બાપા કે આરતીમાં ગયા હતા તે કે બાપા તમારો લાભ લેવા માટે આરતી તો પછી છે જ અમારે. સાંઈ કે જો જે તમને કહે છે ને આરતીમાં જવાનું, એ લાભ લેવાની વાત એવી જ છે, તો આજ્ઞા પાડો એ લાભ છે. એટલે અમે જ કહીએ તમને આરતીમાં જવાની. અમારા લાભ લેવા બેઠા છો ને તો અમને જ તમે કહીએ છીએ જાઓ આરતીમાં જાઓ. પછી ગયા તો પછી બીજા તો આવી ગયા અને ઓલા તો છેલ્લે પછી બેસવું પડ્યું. ડબલ દંડ થયું. તો જો પહેલાં જ છાનામાના જી આવ્યો તો એવું છે. એટલે આ બધું મન ધાર્યું કહેવાય. આવી રીતે યોગી આપા ત્યાં મુંબઈ હતા ને ખરી વખતના શાસ્ત્રીના વખતમાં
એ ખરી વખત પાછળ બેસવા ગયા તો એ આગળ બેસને કે મહારાજે કહ્યું જેને જ્યાં ઘટે ત્યાં બેસવું. સ્વામી મારે એની સાથે નહીં ફાવે. કોઈ હરિભગત હતા ને ત્યાં જગ્યા ખાલી થઈ, એની સાથે નહીં ફાવે મને. હજુ ઓલો પૂર્વ ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ. એટલે એમ કે મારી સાથે ના ફાવે, મને ક્યાં એની સાથે ફાવે છે એમ બતાવવા માટે એવું સમજે છે મારા મનમાં. લા સ્વામી કહે અક્ષરધામમાં શું કરશો તમે બે? હું આ ખૂણા બેઠું, એટલે હું પેલા ખૂણા બેસી. સાહેબ અક્ષરધામમાં ખૂણો જ નથી. અને પછી અહીંથી જશો તારે ને ખૂણા ખૂણી. હવે સ્કૂલમાં ભણતા એક જાડિયો છોકરો હતો, બધા એને જાડિયો જાડિયો કહીને બોલાવે. સીધા પ્લેન જતું હતું ઉપરથી. બધા છોકરા કહેલા જાડિયા તો આ પ્લેનમાં બેસું ને તો પ્લેન નીચે આવે તૂટી ફૂટીને. એટલે કે હું બેસું તો ઉડે જ નહીં પ્લેન. તૂટી ફૂટવાની વાત જ ક્યાં છે? ઉડે પછી તૂટવાની વાત છે ને. જો તમે લોકો મારા વજનની વાત કરો તો વજનની તો ઉડે જ નહીં. જો એમાં આપણા સ્વભાવને લીધે અક્ષરમાં ગયા પછી ખૂણા ખૂણી કરશો ને, હા તો આવું બધું શુલ્લક વસ્તુઓથી છે ને આપણે આટલો મોટો લાભ એમ ખોઈ બેસીએ. આવા પુરુષનો રાજીપો કામ કાઢી નાખે. એટલે નવાબનો રાજીપો 40 ગામ આપી દીધા એક હોકાની ફૂંકમાં. એક જ વાર ભર્યું થયું, રોજ નહોતા ભરતા પછી. હા એક જ વાર. તો આ આમનો રાજીપો શું ના કરે? આ બધું એક આટલી થોડી ઈર્ષ્યા હોય, માન હોય, આવું કોઈ સાથે બનતું ના, કોઈ અપમાન કર્યું, એને આખી જિંદગી કાઢી નાખે એને વેર વારવામાં. આ મૂકીને હવે ઓળ બધું જવા દો. એને બધું જો સાઈન વાત ને કે બળીઓ ખેડૂત હોય ને એનું વેર અપાવા રહી જાય. એ નવરો પડે તો વેર વારે ને. તો આપણે આ મહિમા સમજવાના, ભગવાનનો લાભ, એનો સંબંધનો વિચાર કરવા નવરા પડો તો ઈર્ષા આવે ને. આમાં કરતા જ નથી, નવરા છીએ ને પછી આ ધંધો થાય. જો આ સત્સંગમાં નિશાન ના હોય ને તો પહેલાં તો અભાવ ગુણમાં પડો તમે. હા પહેલાં પહેલું કોઈ પણ ક્રિયા હોય ને સત્સંગની અંદર આ નિશાન હોય તો પ્રશ્ન ના થાય. નિશાન અક્ષરરૂપ થઈને એકાંતિક ભક્ત થવું છે, એકાંતિક આપણે સંત થવું છે, ભગવાનને રાજી કરવા છે. આવો નિશાન હોય તો પછી આ ક્યાં ઊભા રહે માન ને ઈર્ષ્યા ને બધું. ભાવ નિશાન જ નથી એટલે ગલી ખૂંચીમાં ઘૂસી જઈએ છીએ હાઈવે મૂકીને આમ ને તેમ ને. પછી એમાં કાવા દાવા, યુક્તિ પ્રયુક્તિ, માન માટે દમ કરે, કપટ કરે, યુક્તિઓ કરે, બીજાને પાડવાનું, પોતાને આગળ આવવાનું. તમે હવે આમાં બધું આવો સત્સંગ આમાં ક્યાં સમય કાઢો તમે? શું આ કચરો બધું આ કચરાની અંદર અંદર ઘૂસીને મજા કરે છે. એટલે ગટરમાં ડૂબકી મારે, બાજુ ગંગા નદી વહેશે તો આ બાજુ ડૂબકી મારે. હા ભગવાન સંત આ ઈર્ષણ માને સ્થાન જ ક્યાં છે? જો વાત સમજાય તો કેવા ભગવાન, કેવા સંત, અદ્ભુત, તમારા દિવ્ય દિવ્ય આમ આમાં જપ કરવાનું કામ કાઢી નાખે. એને બદલે આ બધું બાજુ મૂકીને ઈર્ષા ને માન ને અદેખાય ને દમ ને કપટ ને બધું આમ અભાવ અવગુણ એમાંથી ઊંચા આવતા નથી. એમાં સમય જિંદગી આખી જતી રહે, આખો આખો સમય એમાં જતો રહે. જે કંઈ ક્રિયા કરી એની અંદર આ કચરો નાખીને ત્યારે ગંગાજળ કેટલું શુદ્ધ છે. ત્યાંથી બોટલ ભરીને લાવ્યા આપણે નહીં બધા આ વખતે દિલ્હી અક્ષરધામમાં બધા હરિભક્ત આવ્યા હતા તો ઉપરથી બધું પાણી ભરી ભરીને લાવતા હતા. હરિદ્વારમાં જાય ને ગંગાજળ ઘરે લાયા તો ખરા તમે, પછી કાઢ્યું પણ ખરું. પીવા જાઓ છે પહેલાં ગટરમાંથી એક ચમચી નાખે
જેમ પેલા ચામાં ખાંડ નાખીને હલાવે છે ને, નાખીને હલાવે પછી પીએ, કેવું કહેવાય. આ સેવા એવી છે ગંગાજળ, પણ આપણા સ્વભાવ રૂપી અંદર અંદર ભેળવીને પછી પીએ છીએ, બધું બગાડીને ઈર્ષા અને માન અંદર નાખીને પછી સેવા કરીએ છીએ. સેવા કઈ કચરાવાળી થઈ જાય. આ સેવા તો તમે કામ કાઢી નાખે. મહારાજે કહ્યું ને સેવા કરે તો અંતર સાફ થઈ જાય. અત્યારે સાબુ ગમે એવું સારું હોય તો ટોપ તમારે મતલબ આવે છે ને કયો ટોપ સાબુ હોય બધા ટોપમાં તો ઓલો ગણાતો ડવ કે હવે તમે એક બાજુ એક ડોલમાં ગટરનું પાણી ભરીને મૂકો અને એક બાજુ આ સાબુ ટોપમાં ટોપ સાબુ, પહેલાં 2 ટમલર રેડે ગટરનું પાણી, પછી સાબુ લગાડે ટોપમાં, કેવું થાય? તો સાબુય બગડે, પાણી તો બગડ્યું છે, શરીર બગડ્યું, સાબુય બગડે બધું. સાબુનું કામ ના થાય પછી એમાં ગમે એવું લગાડો તો જેવું છે. એટલે આવી પ્રાપ્તિ આવા ભગવાન મળ્યા છે અને એમણે આપણને પોતાના ગણ્યા છે. સ્વામી બાપે આપણને પોતાના ગણ્યા છે. પછી આપણે આવું બધું કચરામાં કચરો ઉથામવો નહીં. કોઈ તમને કંઈ કહી જાય તો લેટ ગો કરો, માફ કહી દો. બોલો હાથી જતો હોય ને કૂતરા ફસે, જો હાથી પાછો વળીને કૂતરાની પાછળ દોડે તો કેવું થાય? ના દોડે, પોતાની મસ્તી ચાલો જતો હોય, કૂતરા ફસ્યા જ કરે. ના આપણે એવું કોઈ આપણે આ સત્સંગમાં બદલો વાળવાનું શીખવું જ નહીં કોઈ સાથે. મહાખોટ જશે. આવા ભગવાન સંત પડતા મૂકીને ઓલામાં ક્યાં ઘૂસી ગયા? હાવ 2 પૈસાની ક્રિયામાં આ કરોડ રૂપિયાનો લાભ કમાવાનું મૂકીને ઓલું વેર વારવા જાય. કોઈ સાથે દાવો કર્યો હોય, આ હોય તે હોય, ઈર્ષા, એ બધાનું સુખ તો છે, ઈર્ષાનું સુખ તો છે, નહીં તો કરે નહીં ઈર્ષા. ભાઈ કેવું સુખ છે? જેમ દારૂ પીએ તો સુખ તો છે એમાં, પણ શરીરના ભૂકા બોલી જાય. હા, થાકેલો ઘોડો હોય ને ચાબુક મારો દોડે તો ખરો બિચારો, પછી કેટલું નુકસાન થાય. થાકેલા ઘોડાને ચાબુક મારીને દોડાવો, આ શરીરને દારૂ પીને દોડાવો, એમાં આપણને આ ઈર્ષા કહીને સુખ લેવું એના જેવું છે. હા, સુખ આ લો શુદ્ધપણે, અંદર કંઈ ભેળસેળ ના કરો. ભગવાન બસ યોગી આપણે યોગી ગીતામાં કહ્યું છે, જે સહન શક્તિ જબરો ગુણ છે, એને ક્ષમાનો ગુણ કહેવાય. તે ક્ષમા કરવાથી મોટા પુરુષ અંતરથી રાજી થાય. જો આ શબ્દો મુકાય અને અખંડ શાંતિ રહે. જો આ શબ્દો જો તમે ક્ષમા કરો ને, અખંડ શાંતિ રહે, મોટા જીવમાંથી રાજી થાય, અંતરની જીવમાંથી. આ શબ્દો મુકાય. તા કરો ને, કોઈ કહી ગયું આવે ગયો તો સારું કહેવાય. લો આપણને ચાન્સ મળ્યો ક્ષમા કરવા માટે, અને મોટા પુરુષનો જીવમાંથી રાજીપો લેવા માટે ચાન્સ મળ્યો આપણને. કોઈ આપણને ઈર્ષા કરે, કોઈ આપણું બગાડે, એટલે તો ભગવાને તક ઊભી કરી છે આપણને કરોડપતિ બનાવવા માટે. તો પછી ઓલું 2 પૈસા માટે એ ના કરવું. એટલે આવો સુંદર ભગવાન સંત મળ્યા છે. જો ભગવાનની ઈચ્છા આવી રીતની છે, મહારાજ કહે છે, એટલે એને આપણે પૂરી પાડવી. ભગવાનની અપેક્ષા છે ને, એ આપણે પૂરી પાડીએ તો એમના ભક્ત કહેવાઈએ. માટે જે મારા કહેવાય છો તમારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાઈ રાખશો તો પગ ટકશે નહીં. ને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના, ત્યાં કોઈ જાતનો અયોગ સ્વભાવ તે રહેવા દેવો નથી. જો મારે શું, અને મારે તો તમે જે ભગવાનના ભક્ત છો, સજા નથી, આ દયા છે.
પ્રેમ છે ભગવાન આપણા માટે આમ પોતાના ગણે છે. એટલે કે જો તમે ભગવાનના ભક્ત છો એટલે મને એમ થાય છે કે તમે કોઈ જાતની વાસના રહેવા દેવી નથી, કોઈ જાતનો અયોગ સ્વભાવ રહેવા દેવો નથી. કેટલી સરસ વાત કહીએ. આપણને ખબર જ નથી સ્વભાવ શું, દોષ શું. ભગવાન કંઈક તમને ખબર કે ના, મને તો ખબર છે ને. આપણને ખબર નથી કયો રોગ મને થયો, પણ ડૉક્ટરને તો ખબર છે ને, કાઢી નાખશે. હા, એટલે ગડબડમાં આટલું જ છે. કહે ને મારે કચરો શું, લોચો શું, કે તમે વર્તો ને મારેથી તમે મારા ખટકો રાખીને વર્તાવ નહીં તો શું છે? બધું બીજું નાવા ધોવાનું બધું બહુ નથી એ વાત. આ છે વાસના અંદરની. હા, ઓલું બધું તો આવે જ. જો આમાં દ્રષ્ટિ પડે તો ઓલું બધું આવી જ જાય ને. નાવા ધોવાનું, પૂજા પાઠ, એમાં બધું વ્યવસ્થિત થઈ જ જાય. પણ જો આ ના સમજાય તો ઓરામાં લોચો હોય, બધું કરતો હોય પણ અને મજા ના આવે. પૂજા કરે મજા ના આવે, આમ એટલે સજા લાગે. પૂજા સજા લાગે, નિયમ ધર્મ બધું સજા જ લાગે એને. જો આ વાત સમજાય ને તો આનંદ લાગે, આનંદ થાય ને આમ પ્રેમથી. જો યોગી આપણને પ્રભુ સાહેબ આ નિયમ ધર્મ કરે એ તો મજા આવે છે. હા, બીજું કરવાનું શું કે નિયમ જ પાડવાનું, બીજું કરવાનું શું? બીજું કરવાનું ગમે જ નહીં. કેમ કે આ વાત એમને સમજાય છે અને આપણને પણ આવા કરવા માગે છે. જો પ્રથમના સરસવનો એ જ વાત છે. સત્પુરુષ, કોઈક સત્પુરુષ છે તેને એમ હોય છે કે જો મારો સંગી હોય એને પણ મારા જેવી સંસારની વાસના છૂટી જાય. જો સાચા સાધુ છે ને આવી બધી ઈચ્છા હોય, સાચા ભક્તો હોય ને આવી ઈચ્છા હોય. મહારાજ કહે કે મારે પણ તમે ભગવાનના ભક્ત છો એટલે ભગવાન ભક્ત ના હોતો તો તમને પૂછવું જ નહીં. ત્યારે રખડતા મૂકું, જે કરવું એ કરો. એટલે રખડતા કૂતરા હોય છે પકડીને આરતી ઉતારો, જય કૂતરા ભાઈ જય કૂતરા. અરે પેલો પથરો લગાવે ને કાઉ કાઉ કરતો ભાગે, ઊંધી પૂછવીએ. અને પારેલો કૂતરો હોય તો સાહેબના ખોરામાં ચડી બેસે, સાહેબના ગાલ ચાટે. લક્ષ હા, એમ પારેલો એટલે આપણે હરિભક્તોએ ધર્મની વાળા બંધાયેલા, ભગવાનની ઈચ્છા પણ વર્તનારા. હા, એવા ભક્ત. એટલે એના માટે આ ભગવાને આ બધું રાખવું પડે છે. તો આપણે પણ એવું. અને આમાં જો અત્યારે તમે પૈસાની વાત આવે ને બધું થાય. તમને નિયમ ધર્મ પાલન અઘરું પડતું હોય, ટીવી જોવાનું અઘરું મૂકી અઘરું પડતું હોય, કંઈક કહેવામાં આવે કે જે આ રીતે નિયમ પાળશે એને 10,000 રૂપિયા આપવામાં આવશે રોજના. 10,000 ટીવી મૂકી દે કે તો પછી અઘરું પડે. પછી સજા લાગે કે અમૃત લાગે? ઓહો, પછી 1 મહિના માટે નહીં સાહેબ, આખી જિંદગી લાઈફ ટાઈમ. બોલા 10,000 સાચા? હા, તો કાકા 10,000ના આવી જાઓ. તો જો આ સજા લાગે છે, આપણે કરવું નથી કરવામાં આવે ને સજા જ લાગે. ભલે હિતનું હોય, સાચું હોય, પણ તમારે કરવું ના હોય અને કરવામાં એટલે સજા લાગે. આપણને તકલીફ આવે. તારે કરવું હોય તો કોઈ પ્રશ્ન જ નથી, જરાય પ્રશ્ન ના થાય. તો ભગવાનનો ભક્ત થઈને આવું કરવાની ઈચ્છા ના હોય, ભક્ત ક્યાંથી? ભગવાનનો ભક્ત હોય તો ભગવાન જેમ રાજી એમ જ કરે. તો જો આપણે અહીં આ ભગવાન, તો જો આગળ વાત આવે છે પછી ભગવાન શું કહે છે? અને માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, 5 વિષય,
14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. ને સર્વે માઇક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. પણ કોઈ આત્મનો માયાનો ગુણ રહેવા દેવો નથી. આ ભગવાનનો હેતુ જુઓ. પૃથ્વી પર આવ્યા છે, આવો માલ તૈયાર કરો છે અમને, પોતા જેવા જ. હા, એમ બધા. જો આપણે અક્ષરધામ દિલ્હીમાં રાષ્ટ્રપતિ આવ્યા હતા, એ ગાંધીનગરમાં આવ્યા હતા, પાછળ જે ઊભા હતા ને ઓર્ડિનરી નહોતા, IAS કક્ષાના હતા. પાછળ જે ઊભા હતા આપણને કલાકે ઊભા હતા, આપણને પેલા ઓલા જમાદાર ચોકીદાર લાગે એવું નથી. એ આટલી મોટી હોદ્દાના હતા. પછી કંઈ લખવામાં ના આવે છાપામાં. અને ત્યાં જોનારા બધા રાષ્ટ્રપતિને જોતા, ઓલા પાછળ ઊભા કોઈ ધ્યાન જ ના આપે. પણ એ ઓર્ડિનરી નથી. એમ ભગવાને પૃથ્વી પર આવે ને બધા એને સાસ બધું આવો હોય, બધો એમને ના હોય. તો જો ભગવાન આવી ઈચ્છા ના રાખે, રાષ્ટ્ર ઈચ્છા ના રાખે મારા ADC હોય આટલી કક્ષાનો તો હોવો જ જોઈએ, એમ ભગવાનને આપણે કહેવાઈએ તો આટલી કક્ષા તો આપણી હોવી જ જોઈએ. તો કક્ષા એટલે આ અંદરની વાત છે. આ નિર્વાસનિક હોવું જોઈએ. કોઈ મારા સિવાય કોઈ ઈચ્છા હોવી ના જોઈએ અંદર. આ કચરાની વાત છે. બહારનું તો પછી અંદરના લીધે એના આધારે બહારનું છે વર્તન. અંદરનું તંત્ર બરાબર હોય ને તો બહાર તો વર્તાય ને. અંદર વાસના હોય, દોષો હોય, સ્વભાવ હોય, બહાર વર્તી જ ના છે. વર્તન ગડબડ જ થાય બધી. એટલે અંદર સુધારો કરવાની વાત છે. મહારાજ એ જ કહે છે કે આ 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પછી 24 થયા, માયાના 3 ગુણ, પછી 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ 23, 4 અંતઃકરણ 27, પંચભૂત 32, પંચ વિષય 37 અને 14 ઇન્દ્રિયોના દેવતા 51. આપણે લેવા દેવા જ નથી. કોઈ ખબર જ નથી એ કોણ ભૂત છે. આવી ભેગા ફરતા ખબર નથી લાગતી. 24 કલાક ભેગા રહે એ જ પ્લેટફોર્મ જ છે આ એકાવન ભૂત. તો આપણને ખબર નથી. કેવું કહેવાય, કોઈ માણસ એના ખિસ્સામાં કેટલા પૈસા ખબર ના હોય, ઘરમાં તને ખબર ના હોય ઘરમાં આ બધી વસ્તુઓ છે, આપણે ખબર જ નથી આ બધું. આટલું બધું. એક યુવક છે ને મને શું કે આત્મા તો એ કોઈ વસ્તુ નથી સ્વામી. કેમ કે આ બેટરી હોય છે ને, આમ 6 મહિના સેલ ચાલે ત્યાંથી લાઇટ આપે, પછી સેલ ખલાસ થઈ એટલે બંધ થઈ જાય લાઇટ. આત્મા છે, કોઈને 60 વર્ષ ચાલે, કોઈને 80 વર્ષ ચાલે, કોઈને 30 વર્ષ ચાલે, પછી એ બેટરી બંધ ફરતી ગયો. આવું કે મગન બેસી જાય એવું જ છે. બોલો ના બેસી જાય. પછી મેં કહા હું નથી કહેતો, આ મારા બાપ દાદા કહે છે. શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, મોટા આચાર્યો અને સંતો, સ્વામિનારાયણ ભગવાન, ભાગવત ગીતા બધામાં આત્માની વાત છે. મારા ઘરની નથી આ. અને અનુભવી પુરુષો કહે છે. હા, કે એમને નથી કહેતા સામાન્ય. એ લોકો કહે છે આ હમણાં કીર્તન હા હમણાં કીર્તન બોલ્યા શંકરાચાર્ય શ્લોકો બોલતા હતા. એ લોકો આત્માની વાત કહે. એ લોકો આ મંદિરને મૂર્તિઓ આપી છે. આજના આધુનિક મૂર્ખાઓના ચક્કરમાં ના આવું. નથી કહેતા ભાઈ આ મૂર્તિની શું જરૂર છે, મંદિરની શું જરૂર છે, આ પથરાખડાની શું જરૂર છે. તો ભાઈ આ લોકોએ આપ્યું છે. આ બુદ્ધિના ખાં હતા એ લોકોએ આપ્યું છે આપણને મંદિરને મૂર્તિઓ. આ શંકરાચાર્યના 13 વર્ષની ઉંમરે જે ભાષ્ય લખ્યું ને આજે જર્મન યુનિવર્સિટીમાં ચાલે છે 1000 વર્ષ પછી પણ. બોલો, આવા બુદ્ધિશાળી એ લોકોએ આ મૂર્તિને મંદિરને આ બધું આપ્યું છે. આજના દોડી લોકો જેને ભાન જ નથી, પોતાનું જ્ઞાન નથી,
પોતાનું વાસના સ્વભાવને વશ થઈ આવે એની તમે આજ્ઞા પાડો, એનો વિશ્વાસ ક્યાંથી ચાલે? આવા લોકો વિશ્વાસ તો જો પછી ઓલા યુવક, પછી મેં એને કહું તારે હૃદય છે? હા. કિડની? હા. લીવર? હા. 5 વાક્ય બોલ હૃદય ઉપર, વધારે નહીં. 5 વાક્ય. મેં કહું તારા હૃદય, ભાઈ આમના હૃદયની ઉપર નહીં પણ નહીં, તું તારા હૃદયની 5 વાક્ય બોલ. ક્યાંથી આવે? બાપનું કપાત. મેં કહું તારી ઘરની પ્રોપર્ટી છે હૃદય ને આ ને બધું, એને તો 5 વાક્ય ખબર નથી. તો આત્મા તો એનાથી નીચે છે, ક્યાંથી ખબર પડે? પછી હરખો થઈ ગયો, જરા ઢીલો પડ્યો, પછી સત્સંગ કંઠી થઈ ગયો, પછી થોડું. પણ આવું છે. એટલે આ ઉપરના બધી મન ધારું તો બધું કલ્પના બધું ઘણું બધું બેસી જાય એવું છે તમને. હા, પણ વાસ્તવિક કંઈ જુદી જ છે. તો આત્માની વાત ઓલા બેટરીની જેમ સમજે બેસી જાય એવું છે. બોલો. અને એમાં કોઈક સારો વ્યવસ્થિત પ્રિન્સિપાલ કે એ ગ્રેડના હોય ને એ વાત કરે તો બેસી જ જાય તમને, એમાં વિશ્વાસ આવી જ જાય. તો આવા ભગવાન સંતમાં વિશ્વાસ ના આવે. એટલે આપણે આ બીજા કોઈમાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. આપણે જે વાત કરી છે એટલે પુનર્જન્મ છે, જીવ છે, અંદર વાસના છે, બધું સાફ કરવાની વાત છે. કે આ સત્સંગમાં એ થઈ રહ્યું છે. જો સ્વયં ભગવાને કહ્યું दूसरा अवतार तो कार्य कारण अवतार है, मेरा अवतार कारण दे के नाश के वास्ते. કારણ દેખો, વાસના દેખો, એ બધું એક જ છે. એટલે ભગવાન આના માટે આવ્યા છે. મૂળમાંથી ઉપર નહીં, આમ ખાલી આમ થાબડાની વાત નથી. મૂળમાંથી કાઢી નાખવાના. પછી કોઈ દિવસ પછી પ્રશ્ન જ ના થાય. અખંડ તમે સુખિયા કરવા માટે આવક જાવક નહીં, થોડીક વાર સુખી, ક્ષણે રૂષ્ટા ક્ષણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા ક્ષણે ક્ષણે, એવું નહીં. અખંડમ. આ તો ઘડીકમાં સુખી થાય, મોટે ભાગે દુઃખી હોય છે માણસ. આખા 24 કલાકમાં 2-3 ક્ષણો હોય કંઈ સુખની, બાકી તો કૂટારો જ બધું. આમ કંઈ ભગવાન અખંડ સુખી કરવા આવ્યા છે. આ સજા કરવા નથી આવ્યા, બોસિંગ કરવા નથી આવ્યા. બોસિંગ કરવાની વાત નથી, આ સજા કરવાની વાત નથી, આ દંડ ફટકારવાની વાત નથી, આ કે તમે આમ મરતો છો એટલે દંડ, એવું નથી. દયા છે ને. આ બચારો આ જન્મ થવા મનુષ્યદેહ મળ્યો છે, મારી પ્રાપ્તિ ન થઈ છે, અને તોય પછી આ નરકમાં પડે, કેમ કહેવાય? દયા આવે છે. એટલે આપણે આજે વિનંતી કરે છે કે ભાઈ તમે આવી રીતે વર્તો, પછી જો આ રીતે નહીં વર્તો તો મારે દેખાશે નહીં. તો પછી શું કરશે મહારાજ? ને સર્વે માયકુબાઈ થકી રહિત સત્તા માત્ર જે આત્મા તે રૂપે થઈને ભગવાન ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. જો આપણો આ વી સ્ટેન્ડ ફોર ધીસ, આ BAPS છે ને, આ છે. હા, બીજું બધું આ મૂળ આ છે. પછી એને લગતું બધી બીજી ઇતર પ્રવૃત્તિ બધું થાય, પણ આના અનુસંધાનમાં આ મૂળ છે, આ બીજ છે. કે આવી રીતે અહીં સત્સંગ આપણે કઈ તો સત્સંગ ચાલે છે. અહીં ભજન ભક્તિને નાચવાન કૂદા નથી. આ નિર્વાસનિક થવાની વાત છે. જો ગુણાધન સ્વામી પણ એ જ વાત કરી, કરોડ વાતની એક વાત, નિર્વાસનિક ભગવાન ભજવા. જે આખી દુનિયામાં બધા ભગવાન ભજે છે વાસના સહિત, એટલે જન્મ મરણ ચાલ્યા જ કરે. નિર્વાસનિક થઈને ભગવાન ભજવો. અને મહારાજ એ જ કહે છે આ કચરો મારે જોઈતો નથી. છેલ્લાના 17માં પણ આ જ વાત કરી. આ લોકોને પુરુષોત્તમપુરામાં આગ લાગી ને ત્યાં, એટલે એ લોકો 1000 વીઘા જમીન, પણ કોઈ વર્ષે બરકત ના આવે. કોઈ વર્ષે બહુ વરસાદ પડે એટલે બધું કોવાઈ જાય, ધોવાઈ જાય, વહી જાય. કોઈ વખત દુકાળ પડે, કોઈ વખત ચૂબા હોય તો તીડ પડે, જીવડા રોગ આવે, પણ કોઈ બરકત ના આવે. એક વાત તો સરસ ગોડાઉનમાં આવી ગયું કપાસ, નાન દાણા બધું, આમ
હવે તો ખોટું, હવે તો ગણતી સાચી જ પડે ને, તોય ખોટું પડ્યું. લો આગ લાગી, તો ભડકો થઈ ગયો. સ્વામી ત્યાં જતા શાસ્ત્રીમાં રઢુમાં, ત્યાં ખબર પડી તો સ્વામી શું કહે, પાપ બરી ગયા. મોતી કાકા નિર્ણય કે સ્વામી કયા પાપ, તમે મળ્યા 20 વર્ષ થયા, હજુ પાપ લટકે છે? તો સ્વામી બોલ્યા કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વાસના હોય, હેત હોય, એ જ એને મોટું પાપ. જો આ કક્ષા લઈ જવાના છે. ઓલું સિગરેટ ને બીડીને તમે પીઓ ને એનું પ્રાયશ્ચિત નહીં. આ વાત છે આપણે વી સ્ટેન્ડ ફોર ધીસ. વ્યસન મુક્તિને તો બધું એના પેલા પેટા ભાગમાં આવે. મૂળ તો આપણું આ છે. એક આપણા કાર્યકર્તા પેલા સંસ્થાની વાત કરો, બધી વ્યસન મુક્તિ પર લઈ ગયા. લો એટલે આપણે આ સામાજિક સંસ્થા છે, આપણું આ છે આ મૂળ. શ્રી સ્વામિનારાયણ ભગવાન આયા કારણ દે કે નાશ કે વાસ્તે, વાસના દે, લિંગ દે, આ એનો નાશ માટે. અને એવા શુદ્ધ ઉત્તમમાં ઉત્તમ કોટીની પરિશુદ્ધતા. હા, જો દેહની શુદ્ધિ હોય, મનની શુદ્ધિ, આ જીવની શુદ્ધિ, એના માટે આનાથી મોટી કોઈ અક્ષરરૂપ થવું એટલે ઊંચામાં ઊંચી કોટીની શુદ્ધિ. હા, એટલે એના માટે આપણે એટલે આ રીતે સમજાય. અક્ષરરૂપ થવું એટલે ઊંચા ઊંચી કોટીની શુદ્ધિ. એમ જેમ આ શહેરમાં લખે ને, કીપ યોર સિટી ક્લીન, તમે શહેર સ્વચ્છ રાખો, પછી આંગણું સ્વચ્છ રાખો, પછી આપણે આ ઘર, પછી આપણે અંદર ઘરની અંદર રૂમ હોય, આ હોય, પછી આપણું શરીર, શરીરની અંદર પણ પેટ શુદ્ધિ હોય, પછી રક્ત શુદ્ધિ હોય, પછી આ કરતા કરતા મનની શુદ્ધિ, પછી એના જેવા જીવની શુદ્ધિ. એટલે અક્ષરરૂપ થયો એટલે ટોપમાં ટોપ કોટીની શુદ્ધિ. એનાથી કોઈ મોટી આગળ શુદ્ધિ છે જ નહીં. તો એના માટે આપણે છીએ. અને એ આ કાર્ય થઈ રહ્યું છે. આ તો બધા માધ્યમ છે, આ સેવા અને આ બીજું બધું આ કરવા માટે. પણ મૂળ તો આ છે. જંગલમાં જઈને આ બધું ના થાય. આમ પ્રવૃત્તિમાં જ બધું બહાર આવે. એ તો જંગલમાં તો વધારે અંદર જતા રહે, વાસના વધારે અંદર જતી રહે. ભાઈ ક્રિયામાં શું છે, બધી બહાર આવે, સ્વભાવ દોષો, પછી એને કાપી નખાય. એમ સાપ દળમાં હોય પણ બહાર આવે તો પછી એને મારે ને. દળમાં ક્યાંથી હોય? પ્રવૃત્તિમાં બધા સ્વભાવ ને વાસના બહાર આવે તમારે. પછી આપણને જાણપણું આપે, પછી મોટા પુરુષ કેમ કરીએ તો ટળી જાય, વાસના ટળી જાય. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કહીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે, તથા શ્વેતદ્વીપમાં જે નિર્મુખ ભેળા તપ કહીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખ્યું છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થ પ્રીતિ રહેવું રહેવા દેવું નથી. જો આ છે મુદ્દો, આ છે. અને આપણે BAPS વી સ્ટેન્ડ ફોર ધીસ. ભગવાન સિવાય કાંઈ અંદર ના રહે. એના માટે જે કંઈ કરવું પડે એ કરવું, એ BAPS. હવે એ તો પહેલાં આવા સંતની જરૂર છે. એકાંતિક સંત છે, આ કામ થઈ શકે જ નહીં. આપણી ગુરુ પરંપરા બધું આ જ ચાલ્યું આવે છે. અને મોટાની ખૂબી આ જ છે આપણી. હા, શ્રીજી મહારાજ વખતમાં જે કામ થતું આજે જ કામ થાય છે મોક્ષમાં. તો જો આ અને આવા સંત ના તો થઈ જ ના છે. એકાંતિક થકી જ એકાંતિક થવાય. એકાંતિક એટલે નિર્વાસ્તિક થઈને ભગવાન ભજવા સંપૂર્ણ. તો એ આવા પુરુષ બને જ નહીં. પહેલાં પેલું. પછી આ પુરુષ મળે પછી ગુરુમુખી થવાનું. એ કેમ કરવાનું? એમની ઈચ્છા, મરજી, અનુવૃત્તિ પારવાની. પણ ભગવાન બીજા કોઈ પદાર્થ પ્રીતિ રહેવું રહેવા દેવું નથી.
માટે સરે હરિભક્તતા સરે મુનિમંડળ સાવધાન રહેજો. જો હા, હું તો તમે ને તો હું તો કરીશ. મારે ના કે વાસના ના ભરી તો બદ્રિકાશ્રમમાં જઈને બાજુ બદ્રિકાશ્રમમાં 6 મહિને એક બોર મળે તમને. બહુ કડક રેશનિંગ છે. એક જ બોર 6 મહિનામાં. કેવી હાલત થઈ જાય. વાસના રહે ખરી એમ. અને ત્યાં એના તો બદ્રી શ્વેતદ્વીપમાં ત્યાં તો કાંઈ નહીં, હવા જ ઉપર જ રહેવાનું. બસ બોર પણ નહીં, કાંઈ નહીં. અને એવું આમ કહી નાખે સીધા દોર જેવા, પછી અક્ષરધામમાં લઈ જાય. જો સીધા તમે માનો ને આજ્ઞા પાડે તો અહીંથી ડાયરેક્ટ ફ્લાઇટ, નહીં તો પછી વાયા. હા, અને ત્યાં પછી છે ને આ લોકો ઊભા છે, ગોપાલ સાઈન બ્રહ્મા બધા ઓલું લઈને ઓલું તમારો રેકેટ હોય ઓલા તપાસે ને અક્ષરધામમાં મેટલ ડિટેક્ટર. તો વાસના ડિટેક્ટર લઈને ઊભા છે આ લોકો, દોષો ડિટેક્ટર ઊભા છે. જરાક બીપ બીપ જાઓ પાછા કાઢે. હવે ભાવ ગુના તો મોટો અલાર્મ વાગે તો કઈ નહીં, એટલે એક કિક જ મારે ગેટ આઉટ. બદમાશ અહીં ક્યાંથી. હવે માટે બહુ આ લોકોને કડકાઈ. તો આ બધી ગડબડ કાઢવાની છે આપણે. હા, એટલે બધું બીજી બધું નથી આ. એટલે અંતરનું બધું મારે કાં મારે નહીં જોવાય. મેં એટલે મારાથી તમે એકદમ દિવ્ય બનો. આવો કચરો માઇક શું હતું કચરો, દિવ્ય બનો. આમ તમને શાંતિ, તમે યોગમાં એને શાંતિ થાય. આ તો તમે ઈર્ષા કોઈ બીજા તમે યોગમાં એને બધાને ઈર્ષારું બનાવો. આખું આવું ઈર્ષારું મંડળ ટોળું ઊભું કરો. આવું બધું કચરોવાળા. તો આપણે આ એકદમ શુદ્ધ વાત છે. બધા એકાંતિક. આપણે તો આ કોઈ છે જ નહીં, પક્ષા પછી કોઈ મંડળ, એક જ ગુરુને એક જ મંડળ બધું. બસ એ રીતે રહેવાનું છે. બાપા પોતે દાસના દાસ થાય, પછી આપણે બાપના થઈને ક્યાં રહીશું? આપણા ગુરુ દાસના દાસ થાય પછી આપણે ગુરુ થવાની ચેષ્ટા કેમ કરો? આવું બધું કરવાનું અવરાય અભાવ ગુણમાં ને અમહિમાની વાતો ને ખટપટ ને ઈર્ષા ને, એટલે આ બધું શું છે? હવે સપનામાં એમના નથી મનમાં આવી બધી વાતો. તેમના મનમાં જે એવું આપણે એવા માનસ પુત્ર થાવ, એમના મનમાં જેવું છે એવું આપણું ઘડતર થવું જોઈએ. સ્વામીના મનમાં જેવું છે ને, મારો સત્સંગ મારો હરિભક્ત સાધુ આવો હોવો જોઈએ, એવું આપણું ઘડતર થવું જોઈએ. એનો એટલે આ બધું કચરો બધું ઈર્ષારું ને આ ને તેને બધું માનીને દંભીને કપટીને એ બધું લાખો ગૌણ છેટવું પડે એમનાથી. ઉપરથી ભેગા અંતરથી તો કરોડો ગૌણ છેટું પડી જાય છે. એવું ના રાખો. આમ 10,000 માઇલ દૂર હોય પણ આવા ગુણ ભેગા જ છે, પાસે છે. સ્વામી બાપા સાથે એવું તમને સુખ આવશે. આવું જો હશે ને દાસ ભાવ અને બધાની સેવા ਕਰਨ, બધાનો મહિમા સમજ જો મનમાં રહે ને, તો તમને સ્વામી બાપા સાથે જ જતા એવો અનુભવ થશે. તમે બોલો હા, આનંદ 24 કલાક આનંદ રહેશે. અને તો બધું તપ વ્રત કરવા છતાં સત્સંગ કરતા કરાવતા થયો તમને અંદર બેચેની રહેશે, મજા નહીં આવે, મૂડ નહીં હોય. હા, આવી રીતે વર્તો, થોડુંક પણ આવી રીતે વર્તા છે ને, આનંદના ફુવારા ગાળા અંદર આવશે. સદાનંદ સ્વામી મહારાજની જય.